ટ્રાયલ કોર્ટના નિર્દોષ છોડવાના ચુકાદામાં હસ્તક્ષેપ ક્યારે થઈ શકે? શું હાઈકોર્ટ કે એપેલેન્ટ કોર્ટ માત્ર ઓપિનિયન જુદો હોવાને કારણે ટ્રાયલ કોર્ટનું એક્વિટલ પલટાવી શકે? તો જવાબ છે ના. મિત્રો, પી સોમરાજુ વર્સિસ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશ, ક્રિમિનલ અપીલ નંબર 1770/2014. મિત્રો, આ મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ટ્રાયલ કોર્ટના નિર્દોષ છોડવાના ચુકાદામાં હસ્તક્ષેપ છે એ મર્યાદિત પરિસ્થિતિમાં જ એપેલેટ કોર્ટ કરી શકે છે. મિત્રો, આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટના જે મહત્ત્વના અવલોકનો હતા એ અવલોકનો જો આપણે જોઈએ તો સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં સ્પષ્ટ કર્યું, અપીલ અદાલત પુરાવાનું પુનઃ મૂલ્યાંકન કરી શકે છે, પરંતુ ટ્રાયલ કોર્ટના તારણોને અવગણીને માત્ર અલગ અભિપ્રાય આધારે દોષિત ઠેરવી શકતી નથી. ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયેલા આરોપીને ડબલ પ્રિઝમ્પશન ઓફ ઇનોસન્સનો લાભ મળે છે. જો પુરાવાથી બે વાજબી દૃષ્ટિકોણ શક્ય હોય તો આરોપીની અનુકૂળ દૃષ્ટિકોણ સ્વીકારવો જોઈએ. માત્ર શંકા, અનુમાન અથવા અપૂર્ણ સાક્ષીના આધારે દોષિત ઠેરવી શકાય નહીં. અપીલ અદાલતે ટ્રાયલ કોર્ટના કારણો કેમ ખોટા છે તેનું સ્પષ્ટ અને તર્કસંગત વિશ્લેષણ કરવું ફરજિયાત છે. એટલે મિત્રો, આ જે અવલોકનો છે એ સુપ્રીમ કોર્ટે આ મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કર્યા છે કે એક વખત ટ્રાયલ કોર્ટે જો કોઈને નિર્દોષ છોડ્યો હોય તો એવી વ્યક્તિને જે કહેવાય કે ડબલ પ્રિઝમ્પશન ઓફ ઇનોસન્સનો લાભ મળે છે. અને આવા ચુકાદાને જો ફેરવવો હોય તો કયા ટ્રાયલ કોર્ટના કારણો કઈ રીતે ખોટા છે અથવા તો કઈ રીતે કાયદા વિરુદ્ધના છે એનું સંપૂર્ણ વિશ્લેષણ એપેલેન્ટ કોર્ટે કરવું જોઈએ. માત્ર એમનો અભિપ્રાય કે ઓપિનિયન અલગ હોય એને આધારે કોઈ વ્યક્તિ કે કોઈ આરોપીને દોષિત ઠેરવી શકાય નહીં. આવું સ્પષ્ટ આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કીધું છે. મિત્રો, આ ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશનો જે દોષિત ઠેરવવાનો ચુકાદો હતો એને રદ કર્યો અને ટ્રાયલ કોર્ટે જે એક્વિટલ એટલે કે નિર્દોષ છોડવાનો ચુકાદો હતો એને અપહેલ્ડ કર્યો, એને યોગ્ય ઠેરવ્યો. મિત્રો, આ ચુકાદો છે એ દરેક વકીલ મિત્રો, પછી એ ડિફેન્સ લોયર હોય કે પ્રોસિક્યુશન લોયર હોય કે લો સ્ટુડન્ટ હોય કે જુનિયર વકીલ મિત્ર હોય એના માટે કઈ રીતે મહત્ત્વનો છે એની જો આપણે ચર્ચા કરીએ તો આ ચુકાદો છે એ અપીલ અદાલતની સીમાઓ અને ડબલ પ્રિઝમ્પશન ઓફ ઇનોસન્સના સિદ્ધાંતને સ્પષ્ટ કરે છે. મિત્રો, તમારા મત મુજબ અપીલ અદાલતે ટ્રાયલ કોર્ટના નિર્દોષ છોડવાના ચુકાદામાં હસ્તક્ષેપ કરવા માટે કેટલું ઊંચું ધોરણ હોવું જોઈએ? તમારો અભિપ્રાય છે કોમેન્ટ બોક્સમાં જરૂર મૂકજો. મિત્રો, આ વિશ્લેષણ તમને જો ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો, શેર જરૂર કરજો તમારા ગ્રુપમાં, અને આ ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો ન કરી હોય તો તાત્કાલિક કરી લેજો. ફરી પાછો નવા ચુકાદાના વિશ્લેષણ સાથે રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. જય ગરવી ગુજરાત. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે કાયદાની વાતો સાથે જોડાયેલા રહો.